નમસ્કાર. આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જણભાઈ અને મહેસાણાથી પધારેલા મંજુભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવશે કે બટેટાની ખેતી કઈ રીતે થાય. અર્જણ દાદા એવા તેની અગાઉ સોવણી પહેરી લીધી હોય. અર્જણ દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. અમારે ક્યાં અમરેલી બટેટું જ નથી હોવાતું. તમને હાવ ખોટી માહિતી છે ભાઈ. અમરેલીમાં બટેટું જ હોવાતું. આમ સરોતર બાજુ મહેસાણા બાજુ પૂછો ત્યાં બટેટા થોમ હોવાય. આ મંજીભાઈ આવ્યા એને પૂછો, મંજી દાદાને પૂછે કે મંજી દાદા અમારા દર્શક મિત્રો ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેટાની ખેતી કરવા માટે સૌપ્રથમ તમારે બટેટા લેવા પડે ભાઈ. બિયારણ તો જોઈએ ને. એને કચુંબર કરીને બોલમાં ઘાલીને વાડીએ જવાનું. વાડીએ જઈને 2 કુંડો ખોડો ગાળવાનો, ખોબો એક તમારે કચુંબર હાલવાની અને એક ખોબો ઘેંટા બકરા લીંડી હાલવાની. માથે ઢોકીને થોડું પોણી હાલ દેવાનું. 2-4 દિવસ વાટ જોઈ